ગિરનાર ચોખ્ખો દેખાય હવે દેખાણો, કારણ કે સવારના પરમાં એવી જગ્યાએ જઈએ છીએ જ્યાં બાપુનો આશ્રમ છે અને એ ભવનાથ તરફ આવતા હોય ને તો વચ્ચે કંઈક જોવા મળ્યું છે, જોઈ શકો છો, જો દેખાય 300 વર્ષ જૂના કાશ્મીરી બાપુ છે. લાગે ને તમારો ભાઈ હીરો, જોઈ શકો છો. ચશ્મા બસમાં ચડાવી દીધી આપણે ભાઈ, હો ભાઈ નવી. તો મિત્રો હવે હે ને સવારમાં હે ને હવે ચા પી નાખીએ, એક રજવાડીની બાજુમાં હોટલ છે ત્યાંની. પછી આ કંઈક નક્કી કરીએ આપણે ગાડી લઈને અલગ એક લોકેશને જઈએ અને વિઝિટ કરીએ એક નવા લોકેશને આજે. રેડી, એ હું તમને આગળ કહીશ. ફાઇનલી મિત્રો આપણે એક એવી જગ્યાએ જઈએ છીએ જ્યાં બાપુનો આશ્રમ છે અને એ હું આગળ કહીશ. જસ્ટ તમે જોઈ શકો છો બાજુમાં જ્યાં મેં ગાડી પાર્કિંગ કરી દીધી છે, જોઈ શકો છો. અને હવે હું નીકળી ગયો છું એ આશ્રમ બાજુ. મિત્રો આપણે ચાલીને જઈએ છીએ. હવે જે મેં વિડીયોમાં તમને આગળ કીધેલું તેમ કે આપણે એક એવી જગ્યાએ જઈએ છીએ જ્યાં ઓલરેડી આમ જુઓ, આ ઓલરેડી ભવનાથનો જે તળેટીનો એરિયો છે, તો તે જે પહાડ છે એ એરિયામાં હું આવી ગયો છું. અને જસ્ટ તમે ચારે બાજુ જુઓ, દેખાય કોઈ પણ માણસો નથી, પાછળ પણ નથી ને આગળ પણ નથી. રેડી, જસ્ટ હું એકલો જ છું અત્યારે, બાકી આગળ પાછળ કોઈ છે નહીં. અને જઈએ છીએ આપણે કાસમગીરી બાપુના આશ્રમે. રેડી, કયા આશ્રમે? કાસમગીરી બાપુનો જે આશ્રમ છે તો ત્યાં જઈએ છીએ અને ત્યાં તમને એના દર્શન કરાવીશ. અને બાકી સુનસાન જગ્યા છે, બાકી આમાં સિંહ બી આવ્યો હોય ને તો આપણને પૂરેપૂરો ખાઈને બીજો આવ્યો એવી જગ્યા છે આ બધી. છે ને એકલો હાલ્યો જાય હો તમને મ્યુઝિક. આમ એક મનમાં એવું લાગે, આમ થોડી ઘણી ડર જેવો લાગે છે, કારણ કે હું હાવ એકલો છું અને સાથે કોઈ છે પણ નહીં. અને બસમાં ચડાવીને ભાઈ ભાગ્યા આવે. મિત્રો અહીંયા છે ને વન વિભાગ જે છે રેડી, તો એને સૂચના આપેલી છે કે વન પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ પ્રાણી પક્ષીઓને ખોરાક નહીં આપવો અથવા. તો મિત્રો એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમે ક્યારે પણ કોઈ પણ જગ્યાએ જાઓ છો જે નેચરલ વાતાવરણ છે, જે વન રક્ષણ છે રેડી, જે વન વિભાગ છે એમાં કોઈ પણ સમય કચરો વગેરે ના નાખો. અને જેટલું આપણે સારું રાખશું એટલે આપણી પેઢી છે એના માટે પણ સારું રહેશે. રેડી, તો એ માટે સ્પેશિયલ મિત્રો એ ખાસ ધ્યાન આપજો. જોઈ શકો છો અહીંનું વાતાવરણ જો હાવ કેવું નેચરલ, હાવ એકદમ નદી છે ને બંને જે તળાવ છે ને બંને મતલબમાં શું કે વન આખું જંગલ છે, જંગલની વચ્ચોવચ નદી એક્ઝેક્ટ બીજી વચમાં છે. જોઈ શકો છો કેવું. હવે આપણે છે ને આ કાંઠેથી લઈને ઓલા કાંઠે જવાનું છે, પણ અહીંયા વચ્ચે છે પાણી, તો એ પાણીની ઓલી બાજુ જવાનું છે. સામે રસ્તો તમને દેખાય છે, રસ્તે બાજુ જવાનું છે. અને મિત્રો નદીનો જે લુક છે ને હાવ નેચરલ છે, નેચરલ જોઈ શકો છો. તો આજે છે ને આપણે આ જંગલને છે ને થોડું ઘણું એક્સપ્લોર કરવાનું છે, વધુ પડતું તો નહીં પણ થોડું ઘણું એક્સપ્લોર કરીશું, જેના માધ્યમથી છે ને તમને ઘણું ખરી માહિતી મળે. અને બાકી તમે ક્યારેક નીકળો જંગલમાં તો મિત્રો તમને પણ ખ્યાલ આવે કે શું ધ્યાન વસ્તુ રાખવું જોઈએ, શું ધ્યાન ન રાખવું, બધી વસ્તુની ટોટલ. રેડી, બાકી બહુ નેચરલ વ્યૂ છે અહીંનું. સો ફાઇનલ મિત્રો આપણે છે ને જે આશ્રમ છે કાશ્મીરી ગીરી બાપુનો આશ્રમ છે, જે ઓલરેડી એનો ઇતિહાસ 300 વર્ષ પહેલાં જે 300 વર્ષનું આયુષ્ય હતું. રેડી, કે જે મેન સાધુ હતા ભવનાથનું જે તળેટી છે, જે જૂનાગઢના મેં સાધુ સંતો જે મેન હતા. રેડી, જે કાશ્મીરી ગીરી બાપુ, તો એની પાછળ જે આ મોટા મોટા તહેવારો ઉજવાય છે, શિવરાત્રિના દિવસે જે સાધુ સંતો હોય છે, તો એ આ જે કાશ્મીરી ગીરી બાપુ છે એની પાસેના બધા 300 વર્ષ જૂના કાશ્મીરી ગીરી બાપુ છે. તો મિત્રો બહુ મજા આવશે. સો ફાઇનલ મિત્રો દત્તાત્રેય મહાદેવનો જે મેન ગેટ છે જ્યાં કાશ્મીરી બાપુનો આશ્રમ છે. રેડી, જે ઓમ પ્રકાશ પાણીપુરી બાપુના નામે પણ ઓળખાય છે, ઉપનામ તરીકે. તો ઓલરેડી ત્યાં પહોંચી ગયા છે. અને આનો ઇતિહાસ છે ને સંવંત 1008ની નર્મદાપુરી માતાના દત્તાત્રેય દેવની જગ્યા હતી. આમકુ ભવનાથ છે. જસ્ટ તમે જોઈ શકો છો સામે જે આ સીડીઓ છે ઉપર ચડીને જવાની. બાકી અહીંયા બાજુમાં જસ્ટ મને દેખાણું છે ખોડિયારમાંનું મંદિર પણ છે. ખોડિયારમાંના મંદિરથી શરૂઆત કરીશું. તો જસ્ટ હું તમને પહેલાં ખોડિયારમાંના મંદિર દર્શન કરાવી દઉં.
મિત્રો માથે છે ને ફોટો અથવા વિડીયો ઉતારવાની સખત મનાઈ હતી, અને બાપુને આપણે જે બાના સાઈડમાં હતા બધા જે બાકી સંતો હતા, તો એ બાપુને પૂછીને થોડી ક્લિપ લીધી, જે વિડીયો તમે આગળ જોયું હશે. તો બાકી છે ને બાબુ બેસ્ટ આશ્રમ છે. અને મિત્રો એક ખાસ એ હતું કે અહીંયા જે લોકો આવે છે ને દર્શન કરવા, જે આ કાસમગીરી બાપુના આશ્રમે રેડી, તો એ બધા ભાવિક ભક્તોને જેટલા પણ હોય એ બધા એને ફરજિયાત જમાડે પણ છે, અને ચા પાણી પણ ફરજિયાત પીવડાવે છે રેડી. જે લોકોને પીવું હોય ચા પાણી, જે લોકોને પીવું હોય ને, બાકી બધા વ્યક્તિને ફરજિયાત જમાડે તો છે રેડી, એ પાકું છે. એટલે આપણે પણ થોડીક પ્રસાદી લઈ લીધી છે, કારણ કે ઘણી ના પાડી છતાં પણ આપણને બેસાડ્યા, અને ભાઈ બેસ્ટ વ્યૂ છે અહીંનું. અને બાકી હવે ફરી આપણે ભાગીએ ભવનાથ એટલી બાજુ સફર કરતા જઈએ. હવે જોઈ શકો છો અહીંયા, અને સામે છે આ કાસમગીરી બાપુની જગ્યા આ બધી. મિત્રો આપણે આશ્રમથી ફરી રિટર્ન આપણે ભવનાથ તરફ આવતા હા ને, તો વચ્ચે કંઈક જોવા મળ્યું છે, જોઈ શકો છો. જો દેખાય શું છે? બંદર દેખાય? થોડાક તમને ઝૂમ કરીને બતાવી દો. ક્યાં બેઠા? પહેલાં હું જ્યારે અહીંથી આવેલું ને ત્યારે નહોતા, ને અત્યારે અહીં છે. મિત્રો જોઈ શકો છો અહીંથી ગિરનાર ચોખ્ખો દેખાય. હવે દેખાણો, કારણ કે સવારના પ્રમાણે વાતો ધૂંધળું અત્યારે તો દેખાય.